જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2623માં જન્મ કલ્યાણક મહોત્સવની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં વિશેષ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ વખત જામનગરના તમામ જૈન સંઘો, શ્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી અને સ્થાનકવાસી એકસાથે જોડાયા. રથયાત્રાની શરૂઆત ચાંદી બજારથી થઈ. યાત્રા બેડી ગેટ સહિતના વિવિધ માર્ગો પરથી પસાર થઈને પેલેસ સ્થિત મહાવીર સ્વામીના મૂળ જિનાલયમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમમાં વિશાસ્ત્રી શ્રી માળીના પ્રમુખ ભરતભાઈ, પેલેસ જૈન સંઘના મહેશભાઈ, જૈન સમાજના વિજયભાઈ શેઠ, દેવબાગ જૈન સંઘના નિલેશભાઈ અને જૈન અગ્રણી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા અને હાલારી વિશ્રાશ્રી માળી, સ્થાનકવાસી સમાજના પ્રમુખ પણ કાર્યક્રમમાં જોડાયા. તો રથયાત્રા બાદ જિનાલયમાં તમામ જૈન ભાવિકો માટે સાર્વધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક આયોજનમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.